તો વડોદરામાં 4 વર્ષની બાળકી એલઈડી લાઇટ ગળી ગઈ હતી. ઘટના અંગે વાત કરીએ કે ડેસર ગામની બાળકી માટે ડોક્ટર દેવદૂત બન્યા છે. બાળકી ચોકલેટ સાથે એલઈડી લાઇટ પણ ગળી ગઈ હતી. તો ગળામાં ફસાઈ જતા બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. પરિવારના સભ્યો તાત્કાલિક બાળકીને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટર્સની ટીમે સર્જરી કરીને એલઈડી લાઇટ બહાર કાઢી હતી. સંવાદદાતા માનુ અમારી સાથે જોડાઈ ગયા છે. વડોદરાની ઘટના, 4 વર્ષની બાળકી એલઈડી લાઇટ ગળી ગઈ હતી. હાલની શું સ્થિતિ? આરતી, સાવલીના ડેસરમાં એક બાળકી છે, ચોકલેટ સાથે ચાલતી લાઇટ છે એ પણ ગળી ગઈ હતી ને એના કારણે એના ગળામાં જે એલઈડી લાઇટ છે ફસાઈ ગઈ હતી. એની માતાને જાણ થતાં જ્યારે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી, સોનોગ્રાફી અને એક્સરે કરાવતા બાળકીના શરીરમાં એલઈડી લાઇટનો તાર અને એલઈડી લાઇટ છે એ ગળામાં ફસાઈ ગયેલી જોવા મળી હતી. તબીબોએ એન્ડોસ્કોપી કરી અને બાળકીના શરીરમાંથી આ એલઈડી બલ્બ સાથે વાયર પણ બહાર કાઢ્યો. બાળકીને ગળામાં આ વાયર ફસાતા શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. તબીબોએ એન્ડોસ્કોપી કરી અને આજે એલઈડી લાઇટ છે બહાર કાઢવામાં આવી છે, પરંતુ માતા પિતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. બાળકોને આકર્ષવા માટે આવતી વિવિધ ચોકલેટો છે, જેમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે. આ ઘટના બની છે. હાલ તો બાળકી સ્વસ્થ છે અને એનું આરોગ્ય પણ સારું છે. એલઈડી લાઇટ કાઢી લેવામાં આવી છે. જી આભાર માનું માહિતી આપવા બદલ.